જેમ કે મારી જોડે આવું થયેલું છે, એ કોઈ છોકરી જોડે તો નહીં થવું જોઈએ. એ લોકોએ મારી જોડે બહુ ખોટું કર્યું છે. એ પણ સ્ત્રી જ છે, મેં પણ સ્ત્રી જ છું. આવું નહીં કરવાનું. આવું તો કોઈ જોડે નહીં થવું જોઈએ કે મારી જોડે આટલું ખોટું કર્યું છે એ લોકોએ. તેવી રીતે મને ન્યાય જોઈએ. બોરખડીના ઘટના બાબતે જે દેશી ન્યૂઝ ઉપર આ ન્યૂઝ ચલાવ્યા હતા અને જે દેશી ન્યૂઝના પડઘાથી આજે આ યુવતીને 1 મહિના પછી યુવતીને ન્યાય મળ્યો છે. 1 મહિના પહેલાની ઘટના છે, જે તાપી જિલ્લામાં બોરખડી ગામે બની હતી, જ્યાં બોરખડીના સરપંચ દ્વારા એક યુવતીના જાહેરમાં કપડાં ઉતારી દેવાયા હતા અને એ બાબતે ખૂબ જ આદિવાસી સમાજમાં ખૂબ મોટા પડઘા પડ્યા હતા. પણ સમાજના મોભી લોકો કોઈએ પણ સાથ સહકાર ન આપ્યો હતો. ફક્ત સોશિયલ મીડિયા ઉપર એમનો ગુસ્સો ઉતારી અને પછી એ છોકરીને જ્યારે ન્યાય આપવાની વાત આવી ત્યારે કોઈ આગેવાન આગળ આવતું નહોતું. જ્યારે બોરખડી જ ગામના સુભાષ ચૌધરી નામના યુવાન, જે સમાજનો આગેવાની લઈ અને સમાજ માટે કામ કરતા એ યુવાને એના માટે ન્યાયની માંગણી કરી અને ગત 15 દિવસ પહેલા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં કલેક્ટરશ્રી અને ટીડીઓને એક આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપી અને એમાં જણાવવામાં આવ્યું કે વહેલી તકે આ છોકરીને ન્યાય મળે અને તાપી જિલ્લામાં આ જે ઘટના બની છે એના લીધે સમગ્ર રાજ્ય તો ખરું જ, પણ આજુબાજુના રાજ્યમાં પણ ઘેરા એવા પ્રત્યાઘાત પડ્યા હતા. તો સાહેબશ્રીને નમ્ર અરજ હતી કે એક એવો દાખલો બેસાડો કે જેથી કરીને તાપી જિલ્લાનું નામ ખરાબ ન થાય અને આવા કૃત્ય કરનારાઓને સજા મળે, જેથી કરીને ભવિષ્યમાં પાછી કોઈ આવું કૃત્ય ન થાય. એના માટેનો એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જય આદિવાસી. હું સુભાષ ચૌધરી બોરખડીથી. બોરખડીના સરપંચશ્રી દ્વારા જે લોટરવાની 26 વર્ષીય યુવતી સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હતું અને જેના પડઘા ગુજરાત અને આદિવાસી સમાજમાં ઠેર ઠેર પડ્યા હતા, જેનો આજે તાપી જિલ્લા કલેક્ટરશ્રી અને તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને બોરખડીના સરપંચશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એ બદલ હું તાપી જિલ્લાના કલેક્ટરશ્રી અને તાપી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીનો પણ આભાર વ્યક્ત કરું છું, કેમ કે એમણે નિષ્પક્ષ તપાસ કરી અને ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લીધો છે. તેમજ આ લડતમાં સાથ સહકાર આપનાર આદિવાસી સમાજના તમામ આગેવાનો, ભાઈ બહેનો, મિત્રો, યુવાઓ, તમામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેમજ ખાસ આભાર હું મીડિયા કર્મીનો પણ કરું છું, કારણ કે એ અમારો આજે અવાજ બન્યા છે અને આજે અમારો અવાજ ખૂણે ખૂણે પહોંચાડનાર તમામ મીડિયા કર્મીના ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તાપી જિલ્લાના અધિકારીઓ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે, કારણ કે એમને ટૂંક જ સમયમાં ટીડીઓ સાહેબ દ્વારા એમને હિયરિંગ કરી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની 59(1) કલમ પ્રમાણે સુનીતાબેન ચૌધરીને, બોરખડીના સરપંચ સુનીતાબેન ચૌધરીને ટીડીઓ દ્વારા ફરજ મુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાથી સમગ્ર તાપી જિલ્લામાં આવા કૃત્યો કરનારા લોકોમાં ભયનો ફડફડાટ બેસી ગયો છે. પણ આ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આવી જ રીતે પોતાનો હોદ્દાનો ખોટો ઉપયોગ કરી નબળા વર્ગના લોકોને શોષણ કરે છે. આ માટે જરૂરી હતું કે તાપી જિલ્લામાં ટીડીઓ દ્વારા, કલેક્ટર દ્વારા અને પોલીસ અધિક્ષક દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવાયો અને એક આવું તાલિબાની કૃત્ય કરનારા મહિલાને સરપંચ પરથી મુક્ત કરવામાં આવી છે.